બોલો કાકા. હા બોલો. આજે ઘરે છો તમે? તાર હું વિદેશમાં છું, ઘેર તો છું. એમ નહીં, આજે આખો દિવસ તમે ઘરે છો? તારા શું કામ છે? અને એ બધું બરાબર છે, થોડું હરખું અટવા નાખો. ગયો છું હું, તમારું ભણતર હોય ના ચાલે, મર્યાદા રાખવી પડે થોડી ઘણી. કાકા આટલું તો ઉઠ્યું છે. કાકા હું કંકોળો હટી છે. આ મારા વખત આટલો બેસાણો હટી તો ઘૂંઘટ આવે. સારું કાકા, ઘરે છો તમે આખો દિવસ આજે? તું હરખીથી વાત કર, આમ છે ને તેમ છે ને એ બધું મને ગમતું, જે બોલું હરખીથી વાત કર. હા હે ગોદાનું દુકાન નહીં, એ તારી માં ઘેર વાટ જોઈ રહી છે. એટલે મારા મામલતદાર કચેરીમાં લઈ જવા હતા તમને, તમે ઘરે છો? ઘરે છો. હા તો એમનું નામ ચડાવરાવું છે ખાતેદારીમાં, એટલે સ્વામીના બાપનું એનું બધું નામ તો અંગાથી સડાયેલું છે. આમાં કેટલું નામ સડાવવાનું છે તારે? એટલે મારા સસરાનું નામ તો છે, પણ એમનું બાકી છે, એટલે ચડાવી દઈએ ને. હા તારા સસરાનું છે, ઘણું થઈ ગયું હવે, એટલે એમને હું કા સડાવું છે? તો તમે આવશો સાથે? પણ હું જ્યાં સડાવું છે છોકરાને સડાવું છે, હું ભલે સડાવું છે. ના, ખબર સડાવું છે. આ જમીનના ખાતાકી હા ભણેલો દોડ્યો મારી માને છોકરા અતારો છે, આ જમીનમાં હરફ ગાલવાનો વાતો કર. હા કશો તને જોડો આવો હેડો ઘેર જ છું. તું એમને લઈને આવો થોડી વાર. આવો એમને લઈને આવો તમે તાર. હા એમને લઈને આવો ડિસ્ક લાઈક જીસ. હા એમ આવો. અરે મારી છોકર તો કોણ જમીનમાં કીધું મારા ધણીનું નામ સડાવતો. આ ધણીનું નામ હું હાથમાં આવું તાને સડશે કા એમ નામ સાચી સડશે વાત કરી છે.